ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ પીરિયડમાં મેં તમને સમજાયું કે ધોરણ 12 ની અંદર આપણે જે થિયરી જોઈ એમાં પ્રકરણ 1 ભાગીદારીના હિસાબો, એની અંદર ભાગીદારીનો અર્થ, ભાગીદારીના લક્ષણો, ભાગીદારી કરારનામું જેને ખતપત્ર કહેવાય. જો કરારનામું તૈયાર ના હોય તો 1932ના કાયદા પ્રમાણે જે જોગવાઈઓ લાગુ પડે છે તે જોગવાઈઓ, આટલી થિયરી આપણે એની અંદર ડિસ્કશન કરી. હવેની જે થિયરી છે એ થિયરી એક્ઝામ્પલને રિલેટેડ છે, એટલે મારે એક્ઝામ્પલ ચલાવવા હોય તો અમુક વસ્તુનો ઉલ્લેખ કરવો પડે, એટલે આજે આપણે એ ઉલ્લેખ કરવા જઈ રહ્યા છે. એક જ મિનિટ. તો મેં તમને સમજાવ્યું હતું કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરીએ તો એની અંદર ભાગીદારો પોતાના મૂડી ખાતા બનાવે. ધોરણ 11માં આપણે વૈયક્તિક માલિકીની પેઢીના હિસાબો અંગેની ચર્ચા કરી. વૈયક્તિક માલિકી એટલે કે એકાંકી વ્યાપારી પેઢી. એકાંકી વ્યાપારી પેઢી એટલે કે એક જ વ્યક્તિ માલિક હોય. એક જ વ્યક્તિ માલિક હોય એટલે એ જ વ્યક્તિ સંપૂર્ણ મૂડી લાવે, એ જ વ્યક્તિ સંપૂર્ણ જવાબદારી પોતે લઈ લે, કરતા હરતા બધો એક જ વ્યક્તિ હોય તો એવું એ વૈયક્તિક માલિકીની પેઢી. તો એના વાર્ષિક હિસાબો આપણે જોઈ ગયા. પણ જ્યારે ભાગીદારી પેઢી હોય તો ભાગીદારી પેઢીની અંદર બે કે બે કરતા વધારે વ્યક્તિઓ ભેગા થાય છે, એટલે બંને જણ પોતપોતાની કેપેસિટી નક્કી કરેલા પ્રમાણમાં મૂડી લાવશે તો એ મૂડી ખાતા તૈયાર કેવી રીતના થાય, એના હિસાબો કેવી રીતના લખાય, એ આ ટોપિકની નેક્સ્ટ થિયરી હતી. પરંતુ એ થિયરી સમજતા પહેલા આપણે ધોરણ 12ના વાર્ષિક હિસાબો વિશે ડિસ્કશન કરવી પડે કે ધોરણ 12ના વાર્ષિક હિસાબોમાં તમે શું બનાવતા હતા. તો જુઓ તો ધોરણ 11ના વાર્ષિક હિસાબોમાં તમે શું તૈયાર કરતા હતા. તો એક વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. હવે જ્યારે આપણે વેપાર ખાતાની વાત કરીએ તો કન્ટિન્યુ પોઈન્ટની ડિસ્કશન કરીએ છીએ. દરેક જણ કોન્સન્ટ્રેશન રાખજો. તો વેપાર ખાતું એટલે માલને લગતું ખાતું. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવે, જમા બાજુ શું આવે, એની જો આપણે ડિસ્કશન કરીએ તો જે તમને યાદ છે તે જ આ જ ટોપિક છે એવું યાદ રાખજો. આપણે પહેલા ટોપિકની જોડે બીજું ટોપિક પણ ડિસ્કશન કરી રહ્યા છીએ એવું યાદ રાખવાનું તમારે. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવે, તો સૌ પ્રથમ
શરૂનો સ્ટોક આવે, પછી શું આવે? ખરીદી. ખરીદીમાંથી ખરીદ પરત બાદ થાય, જે આવે એ આઉટર કોલમમાં. ત્યારબાદ ખરીદીના ખર્ચા, એ કયા આવે? તો એ તમને જે તે વખતે આપણે ખરીદીના ખર્ચની અંદર મેં તમને ધોરણ 11ની બુક્સમાં સમજાયું હતું. પછી કારખાનાના ખર્ચા, એ પણ મેં તમને સમજાવ્યું હતું કે તમે મોટા પ્રમાણમાં માલ લાવતા હોય અને એને નાના નાના ભાગમાં વિભાજિત કરતા હોય, એનું નવું પેકિંગ તૈયાર કરતા હોય, કાં તો નવું લેબલિંગ તૈયાર કરતા હોય, તો એક નાનું એવું કારખાનું બનાવો તમે. એ કારખાનામાં આ બધો પ્રોસેસ થતો હોય, એટલે એના ખર્ચા. ખરીદી કરીએ, હવે માલનું ખાતું એટલે એનો નિયમ લાગુ પડે, આવે તે ઉધાર, જાય તે જમા. આ નિયમ એનો લાગુ પડે. શું નિયમ લાગુ પડે? આવે તે ઉધાર, જાય તે, એટલે જમા બાજુ શું આવે? વેચાણ. વેચાણ કરવાથી માલ જાય. ત્યારબાદ વેચાણમાંથી વેચાણ પરત માઇનસ કરો, તો વેચાણ, એમાંથી વેચાણ પરત માઇનસ કરો, જે આવે આઉટર કોલમમાં. હવે ધંધામાં ઘણી વખત અન્ય રીતે પણ માલ જતો હોય. ધારો કે આપણા ગોડાઉનમાં આગ લાગે તો માલ બળી જાય. આપણે ધારો કે અનાજનો વેપાર કરતા હોય, તો દેશમાં જરૂર છે, કાં તો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું, ધારો કે લોકડાઉન થયું, તો ઘણા લોકો ભૂખે મરે છે, તો આપણને એવું થયું કે આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ. તો આપણે એમાંથી આપણા અનાજના માલ સ્ટોકમાંથી અનાજ અમુક ગરીબોને આપીએ, તો એ ધર્મદા તરીકે ગયેલો માલ કહેવાય. તમે અમુક માલ પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાઓ, તો એ ઉપાડથી ગયેલો માલ કહેવાય. તો આ બધો માલ પણ ધંધામાંથી જાય જ છે. તો જાય તે જમા, પણ એ જમા બાજુ નહીં લખતા, આપણે ખરીદીમાંથી જ બાદ કરીશું અન્ય રીતે ગયેલો માલ. શરૂનો સ્ટોક ઉધાર બાજુ હોય, તો આખરનો સ્ટોક જમા બાજુ. ભંગાર માલનું વેચાણ. ઘણી વખત આપણી પાસે માલ પડી રહ્યો હોય, હવે એ માલ વેચાયો નથી કસ્ટમરને, એટલે આપણે એને ભંગાર તરીકે વેચી દઈએ. તો આનો જે ડિફરન્સ આવે એ તફાવત, કાચો નફો કે કાચી ખોટ. જનરલી વેપાર કરીએ તો નફાના હેતુથી જ કરીએ છીએ, એટલે જનરલી નફો થતો હોય જનરલી. તો એ કાચો નફો કે કાચી ખોટ ક્યાં ટ્રાન્સફર કરીશું? તો નફા નુકસાન ખાતામાં. આપણે પાકું સરવૈયું બનવું છે, પણ મારે થોડું આગળનું ડિસ્કશન કરવું પડે. તો કાચો નફો નફા નુકસાન ખાતામાં, એટલે એક ખાતામાંથી બીજા ખાતામાં તફાવત લઈ જવાનો. તો વેપાર ખાતાની ઉધાર, સમજો આ જમા બાજુનો સરવાળો વધારે હોય અને ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય, તો એને કઈ બાકી કહેવાશે? જમા બાકી. એટલે કે જમા બાકીમાં શું આવે? તો કે વેચાણ વધારે છે એટલે આવક વધારે છે, ઉધાર એટલે ખર્ચ ઓછો છે. તો જનરલી જમા બાકી હોય તો શું કહેવાય? નફો. તો નફો હોય તો ક્યાં ટ્રાન્સફર કરીશું? નફા નુકસાન ખાતે. પણ આ નફો એ કયો નફો કહેવાશે? તો કે કાચો નફો. કયો નફો કહેવાશે? કાચો નફો. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, પોઈન્ટને સમજવાનો પ્રયત્ન કરજો. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને જમા બાજુનો સરવાળો ઓછો હોય, તો એને કહેવાશે ઉધાર બાકી. અને ઉધાર બાકી હોય તો એને કહેવાશે ખોટ. તો ખોટ હોય તો ક્યાં ટ્રાન્સફર કરીશું? નફા નુકસાન ખાતે. વેપાર ખાતાનો કોઈ પણ તફાવત નફા નુકસાન ખાતે. તો અહીંયા લખીશું નફા નુકસાન ખાતે. તો એ કઈ ખોટ કહેવાશે? તો એ કાચી ખોટ કહેવાશે. કારણ કે અહીંયા આગળ વેચાણ અને વેચેલ માલની ખરીદી અને એના વેચેલ માલની પડતરને જ ધ્યાનમાં લીધું છે. માલ વેચવા માટે બીજા અન્ય ઘણા ખર્ચા થતા હોય, એ ધ્યાનમાં લીધા નથી. તો હવે આપણે વેપાર ખાતા પરથી શું તૈયાર કર વેપાર ખાતા, ત્યારબાદ નફા નુકસાન ખાતું સમજો. દરેક જણ સમજવાનો પ્રયત્ન કરજો.
વેપાર ખાતું, ત્યારબાદ નફા નુકસાન ખાતું, નફા નુકસાન ખાતું. મેઇન પોઈન્ટ, નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એ કયું ખાતું છે? ઉપજ ખર્ચનું ખાતું. ઉપજ ખર્ચનું ખાતું એટલે નિયમ કયો લાગુ પડે? ખર્ચા અને નુકસાનને ઉધારો, આવક અને લાભને જમા કરો. ખર્ચા અને નુકસાનને ઉધારો, આવક અને લાભને જમા કરો. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ડાબી બાજુને શું કહેવાશે? ઉધાર કહેવાશે. જમણી બાજુને શું કહેવાશે? જમા કહેવાશે. તો આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌ પ્રથમ શું આવશે? તો વેપાર ખાતાનો જે તફાવત છે, ધ્યાનમાં રાખજો. આ વેપાર ખાતાનો તફાવત કયો છે? સાચી ખોટ. તો વેપાર ખાતાની જમા, તો વિરુદ્ધ બાજુ ટ્રાન્સફર થાય, નફા નુકસાનની ઉધાર. અને વેપાર ખાતાનો ઉધાર બાજુનો જે ડિફરન્સ છે, નફાનો કાચો નફો, એ નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા. એટલે ઇન શોર્ટ, પહેલું શું આવે? તો વેપાર ખાતાની જમા એ નફા નુકસાનની ઉધાર. વેપાર ખાતાની જમા શું છે? જુઓ જોઈએ, સાચી ખોટ. તો નફા નુકસાન કઈ બાજુ આવે? ઉધાર. તો આપણે લખીશું. હવે વેપાર ખાતામાંથી તફાવત ક્યાં લઈ ગયા? નફા નુકસાન ખાતે. એટલે જયારે એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરીએ તો તમને ખાતાઓનો નિયમ ખબર છે, પોતાના ખાતામાં પોતાનું નામ ના આવે. એટલે વેપાર ખાતામાં નફા નુકસાન નું નામ, ત્યારે નફા નુકસાન ખાતામાં વેપાર ખાતાનું નામ. એટલે અહીંયા આગળ લખીશું વેપાર ખાતે, બ્રેકેટમાં લખીશું સાચી ખોટ. ઓકે. તો વેપાર ખાતાની જમા એ નફા નુકસાનની ઉધાર. બરાબર છે. એવી જ રીતે વેપાર ખાતાની ઉધાર એ નફા નુકસાનની જમા. વેપાર ખાતાની ઉધાર એટલે કઈ બાકી? તમને એ પણ સમજાવ્યું છે કે જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે, ઉધાર બાજુનો સરવાળો ઓછો. એટલે જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે, પણ ડિફરન્સ આવે ઉધાર બાજુ, કાચો નફો. તો વેપાર ખાતાની ઉધાર, તો નફા નુકસાનની જમા. તો નફા નુકસાનની જમા બાજુ શું લખીશું? વેપાર ખાતે, કાચો. હવે વેપાર ખાતાની ઉધાર બાજુ શું આવશે? તો ખર્ચા. આપણો નિયમ કયો? ઉપજ ખર્ચ ખાતાનો નિયમ કયો? ખર્ચા અને નુકસાનને ઉધાર, આવક અને લાભને જમા. તો કયા કયા ખર્ચા આવશે? તો કે વહીવટી ખર્ચા, એને ઓફિસના ખર્ચા પણ કહેવામાં આવશે. મેનેજમેન્ટ એક્સપેન્સીસ. તો એ કયા કયા આવે એ પણ આપણે ડિસ્કશન કરી ગયા છે. તમારા 11મા ધોરણમાં બધું જ લખેલું છે. તમે કર્મચારીને પગાર આપો, ઓફિસ રાખો, ઓફિસનું ભાડું ચૂકવો, વીમા પ્રીમિયમ ચૂકવો, તમારા ચોપડા લખવા માટે તમે મુનિમને બોલાવો, તો એ મુનિમને જે તમે આપો, પછી તપાસવા માટે ઓડિટર્સને બોલાવો, ઓડિટ ફીસ આપો, તમારા કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ આપો, એમાં ફાળો આપો, ત્યાં બધા જ વહીવટી ખર્ચા. તાર ટપાલનો ખર્ચો, તમારે તમે તમે તમારા જે કંઈ પણ ગ્રાહકો છે એમને નોટિસ મોકલો, પત્ર લખો, તે બધા જ વહીવટી ખર્ચા. ત્યારબાદ વેચાણ વિતરણના ખર્ચા. માલને વેચાણ વધારવા માટે તમે જે જે ખર્ચ કરો, સેલ્સમેન રાખો, એડવર્ટાઇઝમેન્ટ કરો, પબ્લિસિટી કરો, એક્ઝિબિશનમાં ભાગ લો, માલ ઘરે પહોંચતો કરવાની શરતે તમે એમને માલ વેચો, તેના માટે ડિલિવરી વાનનો ઉપયોગ કરો. આ બધા જ વેચાણના ખર્ચા, વિતરણના ખર્ચા. એમને વટાવ આપો, તો વટાવ શા માટે આપો છો? આકર્ષવા માટે વટાવ આપો છો. ત્યારબાદ નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા એટલે કે ધંધામાં રૂપિયાની જરૂર હોય તો બહારથી રૂપિયા લીધા હોય, ધ્યાનમાં રાખજો, બહારથી રૂપિયા લીધા હોય તો એ નાણાકીય ખર્ચા કહેવાય. એનું વ્યાજ આપો એ નાણાકીય ખર્ચા. બેંક ચાર્જીસ, બેંક કમિશન એ નાણાકીય ખર્ચા કહેવાય. ત્યારબાદ અન્ય ખર્ચા અને નુકસાન.
ધારો કે તમારા ધંધામાં કોઈ નુકસાન જાય તો એમાં આવે ઘાલખાતનું નુકસાન થાય. ઘાલખાત કોને કહેવાય તમને ખબર છે? એ તમારા પારિભાષિક શબ્દોમાં આવી ગયું કે ધારો કે આપણે કોઈને ઉધારે માલ કે સેવા વેચી હોય, હું તમને શું આપું છું? સેવા વેચું છું, માલ નથી વેચતો. અને મને પૈસા ના મળે તો એ શું કહેવાય? નુકસાન કહેવાય. જમા બાજુ શું આવે? આવકો. તો આ રીતના ઉધાર જમા લખવામાં આવે અને એનો ડિફરન્સ શોધવામાં આવે. તો એની પણ બે બાકી હોઈ શકે, જમા બાકી અને ઉધાર બાકી. તો જમા બાકી અને ઉધાર બાકીની અંદર શું હોય? તો જો જમા બાજુનો સરવાળો વધારે, જમા બાજુનો સરવાળો વધારે અને ઉધાર બાજુનો સરવાળો ઓછો, તો એને જમા બાજુનો એરો મોટો છે એટલે ઉધાર સરવાળો વધારે એવું એઝ્યુમ કરવાનું છે. તો એને કઈ કહેવાય? જમા બાકી. પણ જો ઉધાર બાજુનો સરવાળો વધારે, સમજો ઉધાર બાજુનો સરવાળો વધારે અને જમા બાજુનો સરવાળો ઓછો, તો એને કહેવાશે ઉધાર બાકી. જો જમા બાકી હોય તો એ શું કહેવાશે? નફો. ઉધાર બાકી હોય તો એ શું કહેવાશે? ખોટ. કારણ કે જમા બાકી એટલે જમા બાજુનો સરવાળો વધારે, એટલે કે વેચાણની આવક, બીજી આવકો વધારે અને ખર્ચા ઓછા તો નફો. તો નફો હોય તો ક્યાં ટ્રાન્સફર કરીશું? મૂડી ખાતે. એ કયો નફો કહેવાય? ચોખ્ખો નફો. અને ખોટ હોય તો એ પણ મૂડી ખાતે. એ કઈ ખોટ કહેવાય? ચોખ્ખી ખોટ. તો આ ડિફરન્સ તમારે ક્યાં લઈ જવાનો હોય છે? મૂડી ખાતે લઈ જવાનો હોય છે. બોલો, અહીંયા સુધી દરેકને સમજણ પડી? આટલું જે મેં તમને સમજાવ્યું, આઈ જસ્ટ આસ્ક ટુ એવરીવન કે આજે સમજાયું ત્યાં સુધી દરેકને સમજણ પડે છે? વેપાર ખાતું જોઈ ગયા, વેપાર ખાતાનો તફાવત નફા નુકસાન ખાતે લાવ્યા. હવે આપણે પાકું સરવૈયું. તો પહેલા તો પાકા સરવૈયા માટે અમુક વસ્તુ તમને સમજાવી દઉં કે પાકું સરવૈયું સમજો. એ જે તે દિવસ માટે બનાવવામાં, જે તે દિવસની, એવું કહીએ કે જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ, પાકું સરવૈયું શું બતાવે છે? જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. પાકું સરવૈયું એક ખાતું નથી, પરંતુ શું છે? પત્રક છે. શું છે? પત્રક છે, સ્ટેટમેન્ટ છે. અને આ પત્રક બે રીતના બનાવાય. સમજો, પાકું સરવૈયું જે છે એ પત્રક છે અને આ પત્રક બે પ્રમાણે બનાવાય. એક ઊભું પત્રક અને બીજું છે આડું. ઊભાને વર્ટિકલ કહેવાય, આડાને હોરિઝોન્ટલ કહેવાય. ઊભું પત્રક અને આડું પત્રક. ઊભા પત્રકને વર્ટિકલ સ્ટેટમેન્ટ, પત્રકને અંગ્રેજીમાં શું કહેવાય? સ્ટેટમેન્ટ. અત્યારથી સમજાવું છું. તો વર્ટિકલ સ્ટેટમેન્ટ અને હોરિઝોન્ટલ સ્ટેટમેન્ટ. ઊભું પત્રક આપણે તૈયાર કરીએ, કોન્સન્ટ્રેશન રાખો. જો આપણે ઊભું પત્રક બનાવીએ તો એ કંપનીમાં કમ્પલસરી છે. જ્યારે આડું પત્રક એ એકાંકી વ્યાપારી પેઢી, ભાગીદારી પેઢી એ લોકો એ બનાવે છે. બાકી જનરલી આડું પત્રક બંધ થઈ ગયું. તો આડું પત્રક કેવી રીતના બનાવાય? તો પાકા સરવૈયાનું હેડિંગ શું આવશે? દરેક જણ ધ્યાન રાખો. તારીખ, ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. તારીખ, ખાલી જગ્યાના રોજનું પાકું સરવૈયું. હવે પાકા સરવૈયામાં શું આવે
That is the important. પાકા સરવૈયાની અંદર શું આવશે? તો ડાબી બાજુ મૂડી દેવા અને જમણી બાજુ મિલકત. ડાબી બાજુ મૂડી દેવા આવે, જમણી બાજુ મિલકત લેવા. જો ઊભું પત્રક હોય તો ઊભું પત્રકના કોલમ આ પ્રમાણે આવે. તો એમાં પહેલા જમા આવે અને પછી ઉધાર આવે. પહેલા જમા આવે અને ઉધાર આવે. એટલે અહીં આગળ ડાબી બાજુ શરૂ થાય એટલે પહેલા જમા, તો મૂડી અને દેવાની કઈ બાકી હોય? જમા બાકી. મિલકત અને લેનાની કઈ બાકી હોય? ઉધાર બાકી. સમજ પડે છે? એટલે પત્રકની અંદર ડાબી બાજુ મૂડી દેવા, જમણી બાજુ મિલકત લેવી. હવે આપણે ડિટેલ શરૂ કરીએ છીએ. તો પહેલું શું આવે? મૂડી. અને પછી શું આવે? સમજો. પહેલું મૂડી દેવા એટલે પહેલું શું આવે? મૂડી. અને પછી શું આવે? દેવા. મૂડી દેવા એટલે મૂડી અને દેવા. તો મૂડીમાં પહેલું શું આવશે? સમજો, શરૂની મૂડી. એટલે કે તમારી પાસે શરૂઆતમાં જે મૂડી હોય તે આ ઇનર કોલમમાં લખીશું આપણે. આના પણ બે કોલમ બનાવીશું, તમને ખબર છે, મેં સમજાવ્યું છે. પ્લસ શરૂની મૂડી એટલે કે ગયા વર્ષની આખરની આ વર્ષની શરૂની મૂડી. ત્યારબાદ વધારાની મૂડી. વર્ષ દરમિયાન રૂપિયાની જરૂર પડી હોય, આજે આપણે ધંધો કરતા હોય, તમને ખબર છે કે તમે બિઝનેસ કરો છો, હવે તમને એવું લાગ્યું કે આપણે હવે વધારે માલ સ્ટોક લાવવો જોઈએ, આપણા કસ્ટમર માંગે છે આ માલ, તો તમારે થોડું ધંધામાં મૂડી રોકાણ વધારવું પડે. તો તમે વર્ષ દરમિયાન એક્સ્ટ્રા મૂડી લાયા હોય તે વધારાની મૂડી. પ્લસ મૂડી પર વ્યાજ, એનું વ્યાજ પ્લસ નફો. જે અહીં આગળ તમને મેં લખાયું કે જે ચોખ્ખો નફો હોય એ નફો ક્યાં લઈ જવાનો? મૂડી ખાતે. તો નફો હોય તો ઉમેરવાનો. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ નફો હોય તો અહીંયા આગળ ઉમેરવાનો, અને જો ખોટ હોય તો અહીંયાથી બાદ કરવાની. તો એનો સરવાળો અને એમાંથી બાદ પછી દેવા લખીશું આપણે, આ જસ્ટ સમજાવીએ છીએ. એમાંથી બાદ ઉપાડ. બાદ છે એટલે નેગેટિવ ફિગર આવે. ઉપાડ પર વ્યાજ. આ જે ડિફરન્સ આવે એ ડિફરન્સ અહીં આગળ લખાશે. તો પહેલું આવશે મૂડી. ત્યારબાદ દેવા. દેવા એટલે કે તમારે બહારના ને જે રૂપિયા ચૂકવવાના છે તે. તો દેવામાં શું આવશે? પહેલેથી જો તો લેણદારો. તમે ધંધામાં તમારા માલ સ્ટોક લાવ્યા હોય જે વેપારીઓ પાસેથી, લેણદારોને આપણે વેપારીઓ પણ કહીશું. એ લેણદારો આવે. ત્યારબાદ તમે લોન લીધેલી હોય ધંધા માટે, ઓવરડ્રાફ્ટ લીધેલો હોય એટલે કે બેંક ઓવરડ્રાફ્ટ, તો તે આવે.
ધંધો ચલાવવા માટે આપણે રૂપિયાની જરૂર પડે તો આપણે શું કરીશું, કોઈની પાસેથી ઉછીના નાના લઈશું કે લાય ભાઈ ધંધો કરવા માટે જોઈએ છે, બેંક પાસેથી લઈશું, કાં તો કોઈ નાણાકીય સંસ્થાઓ પાસેથી, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ, આ બધી નાણાકીય સંસ્થાઓ છે કે જે મોટા પાયા પર ધિરાણ કરે છે. બેંક ઓવરડ્રાફ્ટ લઈશું, થાપણો લઈશું. થાપણો પણ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. થાપણો એટલે કે તમે તમારા ગ્રાહકો પાસે, કોઈ ગ્રાહક પૈસા વાળો હોય, કોઈ ગ્રાહક પૈસા વાળો હોય તો એ ગ્રાહક ને કહો કે ભાઈ તારી પાસે પૈસા છે, મારા બહારથી વ્યાજે લાવો, તું જોવે છે કે મારો ધંધો સારો ચાલે છે, તો એને તમારા પર વિશ્વાસ આવે, તમે એવું કહો કે હું મહિને 1% આપીશ એટલે 12 મહિનાના 12%, જો એ બેંકમાં મૂકશે તો 7% વ્યાજ મળશે, 7% કે 8% વ્યાજ મળશે, તમને આલશે તો 12% વ્યાજ મળશે, તો અહીંયા આગળ 4% વધારે વ્યાજ મળે છે, તો એ તમને આપી શકે છે, તો એ થાપણો કહેવાય. એને શું કહેવાય? થાપણો કહેવાય. પછી ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા, ધારો કે તમારે કર્મચારીને પગાર ચૂકવવાનો બાકી હોય તો એ પણ દેવું. ધારો કે તમારે કર્મચારીને પગાર ઉપરાંત હું કહું કે તમારે કર્મચારીને સે ફોર ધ એક્ઝામ્પલ બોનસ ચૂકવવાનું બાકી હોય તો એ પણ દેવું. તમારે કોઈ સ્ટેશનરીના રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એ પણ દેવું. તમારે સે ફોર ધ એક્ઝામ્પલ કોઈ જગ્યાએ ભાડું ચૂકવવાનું બાકી હોય, તમે ભાડેથી દુકાન લીધી હોય કાં તો વખાર લીધી હોય, એનું ભાડું ચૂકવવાની બાકી હોય તો એ પણ દેવું. ટૂંકમાં કોઈ પણ પ્રકારના ચૂકવવાના બાકી ખર્ચા. ધારો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે તમારે ઓડિટ કરાયું તો એ ઓડિટના રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એ પણ દેવું. એવી રીતના અગાઉથી મળેલી આવક. તમારી પાસે માલ નોંધાવવા માટે કોઈ વ્યક્તિએ તમને એડવાન્સ પેમેન્ટ આપ્યું હોય તો એ આવક અગાઉથી મળી કહેવાય, તો એ દેવું કહેવાય, અગાઉથી મળેલી આવક. પછી ધંધામાં અમુક અમુક રૂપિયા બાજુ પર રાખીએ છીએ અનામત સ્વરૂપે. તો યાદ રાખો, અનામત, ફંડ, જોગવાઈઓ. અનામત, ફંડ અને જોગવાઈઓ આનું આખું ટોપિક છે 11મા ધોરણની અંદર. એટલે હું કહેતો હતો કે દરેક સબ્જેક્ટની, દરેક ટોપિકની ઇમ્પોર્ટન્સ છે. આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે તમે જે રૂપિયા બાજુ પર મૂકો છો એને અનામત કહેવાય, કાં તો ફંડ કહેવાય, કાં તો જોગવાઈઓ કહેવાય. તો એ તમારું ભવિષ્યનું દેવું છે. ભવિષ્યમાં આવું થાય તો એના માટે આપણે બાજુ પર રૂપિયા રાખીએ છીએ. કોઈ ફાધર છે પોતાની છોકરીને પરણાવવા માટે રૂપિયા બાજુ પર રાખે તો એ એક પ્રકારનું અનામત કહેવાય. તો અનામત, ફંડ, જોગવાઈઓ એ બધું શું કહેવાશે? દેવું કહેવાશે. પછી આની ડિટેલ જેમ જેમ આવશે તેમ તેમ સમજાવીશું, પરંતુ આટલી વસ્તુ આવે. આનો સ્ક્રીનશોટ પાડી દેવાનો તમારે. એનું પ્રોફોર્મા તમને તમારે લખવાનું રહેશે. ટુકાનનું પ્રોફોર્મા કે પાકા સરવૈયાનું નમૂનો. તો હું કહું એટલે સ્ક્રીનશોટ પાડો ને પછી ચોપડીમાં તમારા નોટબુકમાં લખી રાખજો. ચાલો સ્ક્રીનશોટ પાડી દો. પહેલો સ્ક્રીનશોટ. ત્યારબાદ આ બીજો સ્ક્રીનશોટ. હવે મિલકત લેના બાજુ શું આવે? આપણી પાસે ટાઈમ રહ્યો નથી. એ નેક્સ્ટ પીરિયડમાં મિલકત લેના બાજુ લખીશું. ત્યાં સુધી તમને મેં જે ટોપિકમાં ભાગીદારીનો અર્થ, લક્ષણો, કરારનામાની વિગતો એ જે કંઈ પણ સમજાયેલું છે એ તમે ડિસ્કશન કરતા રહેજો. તમે એ બધું તમે વાંચતા રહેજો. હવે ભાગીદારી કરારનામું રિલેટેડ પોઈન્ટ છે એનો વિડીયો હું હવે આજે મોકલીશ, કારણ કે આજે એક છોકરો જોઈન થયો છે.